चलो चलो बेटा, तो આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 10ની ચર્ચા કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 10ની અંદર આપણે આગળના વિડીયોની અંદર થોડી માહિતી મેળવી ચૂક્યા, પરંતુ હવે જે ટૉપિક આપણે ચર્ચા કરવો છે એ ટૉપિક કોમ્પિટિટિવ એક્ઝામ માટે અથવા તો બોર્ડની એક્ઝામ માટે કોઈ પણ જગ્યાએ ગણો તો એ ટૉપિક બહુ મહત્ત્વનો છે. અને ટૉપિક છે બેટા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ઇંગ્લિશમાં કહેવાય બેટા ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, અને શોર્ટ ફોર્મની અંદર એ જેને ખરું એને એસએન તરીકે ઓળખવામાં આવતું હોય છે. એસએન રિએક્શન, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે એને ઓળખવામાં આવતું હોય છે. આવું જો જરા પહેલાં શબ્દથી થોડી કેટલીક માહિતગાર થઈ જઈએ. તો પહેલો શબ્દ છે બેટા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. શબ્દ તરફ જરા ધ્યાન રાખીએ. ભાઈ કેન્દ્રાનુરાગી એવો પ્રક્રિયક કે જેને કેન્દ્ર પ્રત્યે અનુરાગ હોય. હવે આપણને ખબર છે કે યુઝ્યુઅલી કેન્દ્રનો વીજભાર કેવો છે? ધન વીજભાર છે. તો ધન વીજભાર સાથે આકર્ષણ કોણ અનુભવે? તો ઋણ વીજભારવાળો. તો એનો મતલબ એવો થઈ જાય કે ભાઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મોટાભાગે કેવો હોય છે બેટા? ઇલેક્ટ્રોનથી ધનિક, એટલે એના જોડે વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન હોય છે, જે શું કરી શકે છે? દાન કરી શકતું હોય છે. અને આવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે વાસ્તવમાં ઇલેક્ટ્રોન ધનિક હોય છે અને એના મારફતે જે પ્રક્રિયા થાય છે એને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયાનો મતલબ શું કરીશું બેટા? તો વિસ્થાપનને આપણે એવું કહીએ છીએ કે ભાઈ એક આવે અને એક જાય તેવી પ્રક્રિયા આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતું હોય છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ હંમેશા ઇલેક્ટ્રોનથી ધનિક હોય છે. હવે પ્રક્રિયામાં શું થાય? તો પ્રક્રિયાની અંદર બે શબ્દો બહુ મહત્વના, એક દાખલ થનાર સમૂહ અને બીજો શબ્દ છે બેટા નિવૃત્ત થનાર સમૂહ, અથવા તો એને આપણે કહીશું દૂર થનાર સમૂહ. હવે અહીંયા જરા સમજવા માટે પ્રયત્ન કરીએ. તો એક ઉદાહરણ લખું છું. કોઈ આલ્કાઇલ હેલાઇડ, મારે અહીંયા પ્રક્રિયા કોની વાત કરીશ બેટા? આલ્કાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડનું જનરલ ઇક્વેશન લખી લઉં તો જરા સી બોન્ડ એક્સ, બાકીના 3 બંધ જોડાયેલા હોઈ શકે. અને એનો કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને ઇંગ્લિશમાં કહેવાય ન્યુક્લિયોફાઇલ સબસ્ટન્સ, એટલે આપણે લખશું NU-. હવે આ બંને વિદ્યુત ઋણતા જોઈએ તો ભાઈ કાર્બન પર અંશતઃ પ્લસ વીજભાર, હેલોજન પર માઇનસ વીજભાર. તો ન્યુક્લિયોફિલિક અહીંયા કાર્બન પર એટેક કરે અને આ બંધ તોડી અને શું કરે બેટા? તો અહીંયા સી બોન્ડ NU જોડાઈ જાય અને આ 3 બંધ એમના એમ રહે, વત્તા એક્સ માઇનસ છૂટો પડે. તો આ એક પ્રક્રિયા આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો છે, પરંતુ આ જે પ્રક્રિયાઓ ખરી એ પ્રક્રિયાઓ આટલી બધી સરળ હોતી નથી. હવે અહીંયા જરા કેટલીક વાત કરવી છે. ખરેખર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે ખરી એને કેટલા ભાગની અંદર વેચી શકાય? હવે જો તમારી ટેક્સ્ટબુકની અંદર એક કોષ્ટક આપેલું છે કે એ કોષ્ટકની અંદર તમને ન્યુક્લિયોફાઇલ સબસ્ટન્ટ આપેલું છે. એ આપણે એ સબસ્ટન્ટના આધારે કેટલીક પ્રક્રિયાઓ લખીશું, માટે એનો વિડીયો આપણે અલગ બનાવીશું. એટલે એ કોષ્ટક આપણે હાલ બાકી રાખીએ છીએ. અને જી નીટની એક્ઝામની અંદર એ કોષ્ટકમાંથી ઘણી વખત પ્રશ્નો આવતા હોય છે, તો એ કોષ્ટકનો વિડીયો આપણે અલગ બનાવીશું. હવે અહીંયા એસએન રિએક્શન કેટલા પ્રકારની હોઈ શકે? તો SN1, SN2, SNI, SN1CB અને છેલ્લી SN એરોમેટિક. આટલા પ્રકારની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હોઈ શકે. બરાબર? તો એ પૈકી પહેલાંનું નામ શું કહેવાય બેટા? હવે જો ઉપર જે દર્શાવ્યું છે ને એ વાસ્તવમાં એનો પ્રક્રિયાક્રમ છે. અહીંયા જે સંખ્યા દર્શાવો છો ને એ વાસ્તવમાં શું છે બેટા? એનો પ્રક્રિયાક્રમ છે. ઇંગ્લિશ નામ લખું તો યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ગુજરાતીમાં કહેવાય એક આણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બીજું છે ઇંગ્લિશમાં કહેવાય બેટા 2, એટલે બાયોમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, એટલે કહેવાય દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ત્રીજા નંબરના ટોપિકની વાત કરીએ તો ઇન્ટ્રામોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, એટલે આંતરિક આંતરિક આણવીય કેન્દ્રાનુરાગી
विस्थापन प्रक्रिया। आ टॉपिक है एने कहेवाय बेटा संयुग्मी बेઝ, इंग्लिश नाम है कॉन्जुगेटेड बेઝ यूनिमोलिक्युलर न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन। फरीथी बोलूँ, कॉन्जुगेटेड बेઝ यूनिमोलिक्युलर न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन। संयुग्मी बेઝ एक आणवीय केंद्रानुरागी विस्थापन प्रक्रिया અને છેલ્લી છે એરોમેટિક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, એરોમેટિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। તો આ શું કર્યું બેટા? તો અમે 5 પ્રકારની ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન હેલો સંયોજનોની અંદર જોવા મળતી હોય છે। એ 5ની ખાલી પ્રારંભિક માહિતી અને એના નામકરણની ચર્ચા કરી, પરંતુ આપણી ટેક્સ્ટબુકની અંદર માત્ર ને માત્ર 2 જ આપેલી છે, એક SN1 અને SN2। હા પણ સાહેબ કોની જરૂર? યસ બેટા, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચન આ 3 પદોના આધારે સંલગ્ન હોય છે। જ્યારે પહેલાં કોષ્ટકનો વિડીયો બનાવીશ ત્યારે ઓની જેટલી જરૂરિયાતની માહિતી છે એટલી માહિતી હું એ વિડીયોની અંદર મૂકી દઈશ। તો અહીંયા જરા જોઈએ તો આપણે શું વાત કરી? તો SN પ્રક્રિયાના આપણે પાર્ટીશનની વાત કરી લીધી। હવે ક્રમશઃ આપણે જે 2 પ્રક્રિયાઓ આપી છે એ 2 પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરવી છે। કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, એની થોડી માહિતી લઈ લઈએ। अब केंद्रानुरागी प्रक्रियक जोड़े शू है बेटा? तो वधाराना अबंधकारक इलेक्ट्रॉन, અને આ અબંધકારક ઇલેક્ટ્રોન શું કરે છે બેટા? ઇલેક્ટ્રોનનું દાન કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે। પરિણામે સ્વાભાવિક કેવા બનશે બેટા? લુઈસ બેઝ। બધા જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સ્વાભાવિક કેવો હોય છે? હંમેશા લુઈસ બેઝ પ્રકારના હોય છે। મોટાભાગના પ્રક્રિયક જોડે एक ज केंद्रानुरागी केंद्र होय छे, एक ज केंद्रानुरागी केंद्र जोवा मळे छे। परंतु केटलाक प्रक्रियक एवा छे जेनी पासे एक करतो વધારે કેન્દ્રો જોવા મળે છે। આવું કેન્દ્રો જોવા મળે છે એનો મતલબ એક કરતો વધારે પરમાણુ એવા છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે। પરિણામે જો તેના સ્થાન બદલાય તો મળતી નિપજ પણ બદલાય। હવે સાહેબ અહીંયા જરા જોઈએ તો શું પરિસ્થિતિ છે બેટા? 2 કેન્દ્રાનુરાગી કેન્દ્રોવાળું હું 2 ઉદાહરણ લખું છું, એક સાયનાઇડ અને બીજો NO2। હવે આ 2 પ્રક્રિયા કેવા છે કે જેની અંદર 2 કેન્દ્રાનુરાગી કેન્દ્રો છે। કયા કયા? તો આની અંદર કાર્બન એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે અને નાઇટ્રોજન પરમાણુ શું કરી શકે છે બેટા? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે। તો અહીંયા જરા જોઈએ 2 પાર્ટીશન કે ભાઈ કાર્બન દાન કરે, કોણ દાન કરે બેટા? કાર્બન। તો સંયોજનોને શું કહેવાય બેટા? આલ્કાઇલ સાયનાઇડ। અને જો નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો સંયોજનને કયા નામથી ઓળખવામાં આવતા છે બેટા? આલ્કાઇલ આઇસોસાયનાઇડ। ફરી જરા ચર્ચા કરી લઈએ તો આ 2 પ્રક્રિયા કેવા છે જેના જોડે 2 કેન્દ્રાનુરાગી કેન્દ્રો છે અને 2 કેન્દ્રાનુરાગી કેન્દ્રો હોવાના કારણે જો કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો મળતી નિપજ જે ખરી એ કયા પ્રકારની બનાવશે બેટા? સાયનાઇડ। અને જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો આઇસોસાયનાઇડ। એ જ રીતના આની અંદર 2 પાર્ટ પડશે। જો નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો મળતી નિપજ જે ખરી એને નાઇટ્રો સંયોજનો અને આ જે સંયોજન ખરી એને નાઇટ્રાઇટ સંયોજનો। તમારી ચોપડીમાં કદાચ આગળ આલ્કાઇલ શબ્દ મૂકેલો હોય, નાઇટ્રોજન દાન કરો તો નાઇટ્રો સંયોજનો અને ઓક્સિજન દાન કરો તો નાઇટ્રાઇટ સંયોજનો, અથવા તો
આખો શબ્દ લખો તો નાઇટ્રો આલ્કેન અને આલ્કાઇલ નાઇટ્રાઇટ સંયોજનો નિપજ તરીકે મળતા હોય છે. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની કેટલીક માહિતી હતી જે MCQS માટે આ બધી બાબતો યાદ રાખવા જેવી છે. ભાઈ સ્વભાવે કેવા છે, લુઈસ બેઝ પ્રકારના, પછી ત્યારબાદ નાઇટ્રોજન દાન કરે અને કાર્બન દાન કરે તો એના નામ શું હોઈ શકે. એ જ રીતના નાઇટ્રોની અંદર નાઇટ્રોજન દાન કરે તો શું નામ હોઈ શકે. બીજો એક સમૂહ છે થાયોસાયનાઇડ સમૂહ. તો થાયોસાયનાઇડની અંદર પણ આવું જોવા મળતું હોય પણ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલ નથી. આગળ વાત કરીએ આપણે તો જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓના પ્રકાર પડ્યા એની અંદરથી પહેલા પ્રકારની વાત કરીશ બેટા. આપણા ચોપડીની અંદર પહેલો આપેલો છે બેટા SN2 પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? SN2 પ્રક્રિયાની વાત કરવી છે. હવે SN2 પ્રક્રિયાની જો વાત કરવાની થાય તો આખું નામ શું બનશે બેટા? દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. જો આવો શબ્દ જરા ધ્યાન રાખીએ, દ્વિઆણવીય એનો મતલબ એનો રિએક્શન ઓર્ડર પ્રક્રિયાક્રમ કેટલો બનશે? 2. સાથે સાથે બંને પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો હશે. કોના પર? બંને પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે. પરિસ્થિતિ શું થાય? તો દાખલા તરીકે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ક્લોરોમિથેનની પ્રક્રિયા, ક્લોરોમિથેનની પ્રક્રિયા હું કોઈ OH માઇનસ અથવા તો આપણે NaOH લખીએ. NaOH સાથે કરવાથી નિપજ તરીકે મિથેનોલ અને બેટા અહીંયા NaCl મળે અને આપણે ચોપડીમાં ક્લોરાઇડ આપ્યો છે મિથેનોલ અને હું અહીંયા લખી દઉં છું NaCl મળે. પ્રક્રિયાનું સમીકરણ લખીએ જરા. તો CH3Cl સમજાવું છું, આ જનરલ ઇક્વેશન લખી રહ્યો છું, વત્તા NaOH. તમારી ચોપડીમાં અહીંયા ખાલી OH માઇનસ આપ્યો છે પણ મેં આખો પદાર્થ લખ્યો છે બરાબર. ગીવ્સ CH3OH વત્તા તમારી ચોપડીમાં અહીંયા ફરીથી Cl માઇનસ આપ્યો છે પણ હું અહીંયા લખું છું NaCl. જ્યારે ક્રિયાવિધિ લખું ત્યારે હું OH માઇનસથી લખું. હવે આ પ્રક્રિયાની શોધ કોને કરી હતી? તો આ પ્રક્રિયાની શોધ 2 વૈજ્ઞાનિકોના નામ આપેલા છે, એડવર્ડ ડેવિડ હગ્સ અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ. 2 વૈજ્ઞાનિકોના નામ આપેલા છે, એડવર્ડ ડેવિડ હગ્સ અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ. એ SN2 પ્રક્રિયાની શોધ કરી હતી, એની ક્રિયાવિધિની. તો ખરેખર પ્રક્રિયા શું છે તેને સમજવા માટે પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે સમજવા ક્લોરોમિથેનનું આ રીતના દર્શાવું છું. ખરેખરનો આકાર સમચતુષ્ફલકીય હોય છે પણ ક્રિયાવિધિ સમજવા માટે આપણે લખીએ છીએ. એ પદાર્થ પ્રક્રિયા કરે છે કોના જોડે? OH માઇનસ. આવ જો જરા એક લાક્ષણિક પ્રક્રિયા થાય છે. આ OH માઇનસ ખરો એ દાખલ થનાર સમૂહ છે, જ્યારે Cl માઇનસ જે ખરો ને એ નિવૃત્ત થનાર એટલે કે દૂર થનાર સમૂહ છે. પરંતુ અહીંયા ક્રિયાવિધિમાં એક ફેરફાર થાય છે. દાખલ થનાર સમૂહ નિવૃત્ત થનાર સમૂહની તરત સંપૂર્ણપણે વિરુદ્ધ બાજુ એટેક કરે છે અને એકી સાથે બંધ તોડતો નથી. વચ્ચે શું બનાવે છે બેટા? સંક્રાંતિ અવસ્થા બનાવે છે. અહીંયા તો પરિસ્થિતિ શું થાય? તો ધીમે ધીમે OH અહીંયા જોડાવા પ્રયત્ન કરે અને બાકીના હાઇડ્રોજન એમના એમ રહેશે. અને આ શું થશે? સમય જેમ જેમ જાય ને એમ C બોન્ડ Cl, આ જે C બોન્ડ Cl ખરો એ ધીમે ધીમે કેવો બનવા પ્રયત્ન કરશે બેટા? નિર્બળ. અને C બોન્ડ OH ખરો એ કેવો બનવા પ્રયત્ન કરશે? પ્રબળ. અને આ જે ભાગ ખરો એ ભાગને આપણે કયા નામથી ઓળખશું બેટા? સંક્રાંતિ અવસ્થા. કયા નામથી ઓળખશું? સંક્રાંતિ અવસ્થા. હવે અહીંયા જરા જોઈએ તો કાર્બનના 5 બંધ બનેલા છે અને કાર્બન મોટાભાગે જો બંધન ક્ષમતાના આધારે વિચાર કરીએ તો કાર્બન 4 બંધ કરતો વધારે બંધ બનાવે નહીં. હા બનાવે તો એ સંજોગોની અંદર એ સંયોજન કેવું હોય બેટા? અસ્થાયી. પરિણામે સંક્રાંતિ અવસ્થા કેવી જોવા મળતી હોય છે? અસ્થાયી અવસ્થા જોવા મળતી હોય છે. અને એના કારણે પદાર્થ આગળ સ્થાયીતા મેળવવા માટે પ્રયત્ન કરે છે. શું થશે? તો જેમ જેમ C બોન્ડ OH પ્રબળ બનતો જશે એમ એ અહીંયા દાખલ થવા પ્રયત્ન કરશે અને આ Clને શું કરશે બેટા? દૂર લઈ જવા પ્રયત્ન કરશે. પરિણામે આપણને જે નિપજ મળશે એ નિપજની અંદર OH સમૂહ
આ રીતના દાખલ થશે અને Cl માઇનસ છૂટો પડશે. હવે જો OH સમૂહની કેટલીક લાક્ષણિકતાઓ. તો OH સમૂહ કઈ બાજુ જોડવાનો? તો નિવૃત્ત થનાર સમૂહ જમણી બાજુનો હતો, જ્યારે OH સમૂહ કઈ બાજુનો? ડાબી બાજુ. પરિણામે તુરંત વિપરીત બાજુ જોડાય છે તદ્દન. પરિણામે આ જે નિપજ ખરી એને ઇન્વર્ટેડ નિપજ તરીકે ઓળખવામાં આવતું હશે. ઇન્વર્ટેડ નિપજ અથવા તો વિપરીત નિપજ કહેવાય કે પ્રક્રિયાની અંદર શરૂઆતનો જે વિન્યાસ હોય, વિન્યાસની ચર્ચાઓ આપણે પાછળથી કરીએ છીએ, એના કરતો આ જે નિપજ મળશે એનો વિન્યાસ તદ્દન કેવો હોય છે? ઉલટો હોય છે. જે કારણથી આપણને કઈ નિપજ મળતી હોય છે બેટા? હંમેશા ઇન્વર્ટેજ નિપજ મળતી હોય છે. અને Cl માઇનસ શું થતું હોય છે? દૂર. બહુ લાક્ષણિક યાદ રાખવાની જેવી બાબત છે કે અહીંયા સક્રાંતિ અવસ્થા મળે છે, મધ્યવર્તી સંયોજન મળતું નથી. રિમાર્ક વાક્ય ફરીથી બોલું છું. આ જે અવસ્થા ખરી એને સક્રાંતિ અવસ્થા કહેવાય. વચ્ચે કોઈ મધ્યવર્તી સંયોજન આપણને મળતું નથી અને સક્રાંતિ અવસ્થા અસ્થાયી છે. પરિણામે સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે Cl માઇનસ દૂર થઈ જશે અને OH માઇનસ તદ્દન જોડાનાર સમૂહની વિરુદ્ધ બાજુ જોડાશે, જેના કારણે મળતી નિપજ ખરી એ તદ્દન વિપર્યસ્ત છે. ઇન્વર્ટેજને વિપર્યસ્ત તરીકે ઓળખવામાં આવતું હોય છે. ઇંગ્લિશ શબ્દ ઇન્વર્ટેજ છે. તો આ એની ક્રિયાવિધિની વાત થઈ જઈ. અને આના માટે એડવર્ડ ડેવિડ હક્સ અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડે પ્રયત્નો ચાલુ રાખ્યા. આવું પ્રક્રિયક બદલ્યા અને પ્રક્રિયક બદલી અને એના માટે કેટલાક અભ્યાસોના કારણે કયો પદાર્થ સૌથી ઝડપી પ્રક્રિયા આપે એ સમજવા માટે પ્રયત્ન કર્યો. તો એને આપણે આગળ સમજવા માટે પ્રયત્ન કરીએ. તો સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ અને એડવર્ડ ડેવિડ હક્સ નામના વૈજ્ઞાનિકે પ્રયત્નો કર્યા. કોની અંદર? તો જો કયા કયા પદાર્થો. દાખલા તરીકે પહેલો પદાર્થ લીધો મિથાઇલ ક્લોરાઇડ, બીજો પદાર્થ લીધો બેટા ઇથાઇલ ક્લોરાઇડ, તમારી ચોપડીમાં હાઇડ્રોજન જુદા આપેલા છે પણ હું એવું નહીં કરતો, અહીંયા હાઇડ્રોજન હું ભેગા લખું છું. ત્રીજો પદાર્થ લીધો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને ચોથા નંબરે પદાર્થ લીધો તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. એક્સ લખીએ છીએ આપણે યુઝ્યુઅલી. હવે આ દરેક પ્રક્રિયાની અંદર જો આપણે SN2ની વાત કરીએ છીએ અને SN2ની અંદર શું થાય? તો નવો દાખલ થનાર ન્યુક્લિયોફિલિક આયન જે ખરો એ નિવૃત્ત થનાર સમૂહની તદ્દન વિરુદ્ધ બાજુ એટેક કરે છે. પરિણામે અહીંયા એટેક કરવા માટે પ્રયત્ન કરશે. એ જ રીતના ન્યુક્લિયોફિલિક અહીંયા એટેક કરવા માટે 4 પાર્ટીશન પાડું છું. અહીંયા શું થશે? તો આ બાજુ એટેક કરવા માટે પ્રયત્ન કરશે અને અહીંયા ન્યુક્લિયોફિલિક આયન અહીંયા એટેક કરવા માટે પ્રયત્ન કરશે. પણ પરિસ્થિતિ શું થાય બેટા? તો અહીંયા હાઇડ્રોજન સમૂહ છે, ઓની અંદર 2 હાઇડ્રોજન છે અને 1 મિથાઇલ સમૂહ છે. ઓની અંદર 2 મિથાઇલ સમૂહ છે, 1 હાઇડ્રોજન છે. આ અહીંયા 3 મિથાઇલ સમૂહ છે, હાઇડ્રોજન 1 પણ નહીં. હવે અહીંયા હાઇડ્રોજન કરતો મિથાઇલ સમૂહ જે ખરો એ મિથાઇલ સમૂહનું કદ કેવું છે બેટા? વધે છે. અને કદ વધે તો અવકાશીય અવરોધમાં શું થાય છે બેટા? અવકાશીય અવરોધ વધારે છે અને અવકાશીય અવરોધ વધારે તો પ્રક્રિયા ધીમી બને. એનો મતલબ જેનો અવકાશીય અવરોધ વધારે એની પ્રક્રિયા ધીમી. તો સૌથી વધારે અવકાશીય અવરોધ કયો હશે? જો હું નંબર આપું છું તો સૌથી વધારે મિથાઇલ સમૂહ અહીંયા હશે. તો પહેલા નંબરે અવકાશીય અવરોધ, જો હું આ જે નંબર આપી રહ્યો છું એ અવકાશીય અવરોધના હશે, કારણ અહીંયા 3 મિથાઇલ સમૂહ છે. બીજા નંબરે અહીંયા જોવા મળશે, ત્રીજા નંબરે અહીંયા જોવા મળશે અને ચોથા નંબરે અહીંયા. સૌથી ઓછો અવરોધ એવાની અંદર. એવું ના થાય બેટા કે પ્રક્રિયાનો ઓર્ડર નહીં લખ્યો મેં, પ્રક્રિયા કયો ઝડપી છે, મેં અવકાશીય અવરોધનો ક્રમ લખ્યો. હવે મેં શું કીધું? અવકાશીય અવરોધ વધારે હોય તો પ્રક્રિયા કઈ બને? ધીમી. એનો મતલબ શું ભાઈ? જેમાં સૌથી ઓછો અવકાશીય અવરોધ છે એની પ્રક્રિયા ઝડપી થશે. તો એનો મતલબ મિથાઇલ ક્લોરાઇડ અથવા તો મિથાઇલ હેલાઇડ એની પ્રક્રિયા કઈ બનશે? સૌથી ઝડપી. એના પછી ઇથાઇલ હેલાઇડ CH2X, એના પછી CH3CH X બોન્ડ CH3 આઇસોપ્રોપાઇલ હેલાઇડ અને છેલ્લા નંબરે તૃતીયક બ્યુટાઇલ હેલાઇડ જે ખરો એની પ્રક્રિયા સૌથી ધીમી બનશે. તો એનું અર્થઘટન એવું કરી શકાય કે ભાઈ આ જે પ્રક્રિયાઓ ખરી એ 1-0ની અંદર ખૂબ જ ઝડપી બનશે. એના પછી 2-0, એના પછી 3-0
ની અંદર ક્રમશઃ પ્રક્રિયાનો ક્રમ શું થતો જશે? ઘટતો જશે. આ ક્રમ કોનો બેટા? તો આ જે ક્રમ ખરો એ SN2 પ્રક્રિયાનો છે. SN1 ની અંદર આગળ તો વિપરીત આવશે, એટલે ધ્યાન રાખજો જરા. આ મેં ફરીથી કહી દઉં, આ જે મેં નંબર આપ્યા છે એ નંબર અવકાશીય અવરોધના આપ્યા છે, અને આ જે ખરો એ પ્રક્રિયાના ઝડપી કોની અંદર થશે એનો આપ્યો. તો SN1 પ્રક્રિયા સૌથી ઝડપી શામાં થાય? તો 10 ની અંદર, એના પછી 20 ની અંદર, એના પછી 30 ની અંદર સૌથી ધીમી પ્રક્રિયા જોવા મળતી હોય છે. ક્લિયર વસ્તુની અંદર? આગળ વાત કરીએ SN1 પ્રક્રિયા. ફરીથી શું થશે બેટા? આખું નામ યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, ગુજરાતીમાં કહેવાય એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે કેટલીક બાબતો, આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો બનશે બેટા? પ્રક્રિયાક્રમ એક જ બનશે. ત્યારબાદ જો વાત કરીએ તો પ્રક્રિયાની એક લાક્ષણિકતા છે, મોટાભાગે પ્રક્રિયા પ્રોટીક દ્રાવકની હાજરીમાં થાય. હવે પ્રોટીક દ્રાવક તરીકે સાહેબ, પ્રોટીક દ્રાવક એટલે તો જે પદાર્થ પોતાના આયનીકરણ મારફતે H+ આયન છૂટો પાડતો હોય એને. દાખલા તરીકે કોઈ આલ્કોહોલ હોઈ શકે, પાણી હોઈ શકે H2O, અથવા તો OH ધરાવતા આલ્કોહોલિક સંયોજનો. તો આ સંયોજનો જે ખરા એ કેવા છે બેટા? પ્રોટીક દ્રાવક છે. હવે એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. કયું બેટા? તો તૃતીયક બ્યુટાઇલ CCH3 થ્રાઇસ Br. હવે આ પદાર્થની હું પ્રક્રિયા કરું છું કોઈ બેઝની હાજરીમાં OH-, તો નિપજ શું મળશે? તો આપણે જનરલ ક્રિયાવિધિ તો ભણી નાખ ભાઈ, અહીંયાથી Br છૂટો પડશે અને OH જોડાઈ જશે. તો નિપજ તરીકે શું મળશે મને? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આપશે અને Br- છૂટો પડશે. પણ આની ક્રિયાવિધિ તદ્દન SN2 કરતો જુદી છે. હવે ક્રિયાવિધિ સમજવા માટે પ્રયત્ન કરીએ તો કયો પદાર્થ છે બેટા? તો આપણે પદાર્થનું સ્ટ્રક્ચર લખીએ, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. અને આ પદાર્થ જો કોઈ OH- ની હાજરીમાં પ્રક્રિયા કરે, પહેલામાં શું થતું હતું બેટા? તો OH- જોડાનાર સમૂહની નિવૃત્ત થનાર સમૂહની વિરુદ્ધ બાજુ એટેક કરતો હતો. પણ અહીંયા એવું નહીં થતું. અહીંયા શું થાય છે? તો પ્રોટીક દ્રાવકની હાજરીમાં, ચલો પહેલા નંબરનો તબક્કો આપણે જરા સમજવા પ્રયત્ન કરીએ. તો પ્રોટીક, આ ક્રિયાવિધિ લખી રહ્યો છું. શું થાય છે બેટા? તો પ્રોટીક દ્રાવકની હાજરીમાં સૌપ્રથમ પહેલો બંધ તૂટે છે. કયો બંધ તૂટે છે બેટા? C બોન્ડ X, એટલે કે C બોન્ડ Br. હવે આપણને ખબર છે કે ભાઈ બ્રોમિન મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે, પરિણામે એના પર માઇનસ અને આના પર પ્લસ, એટલે કે Br- છૂટો પડશે. અને નિપજ તરીકે શું આપશે બેટા? તો મને એક સંયોજન આપશે. કયું? એક કાર્બન ઉપર ચાર્જ આવશે. કયો બેટા? કાર્બોકેટાયન આપશે. અને આપણે આગળના ઓર્ગેનિકમાં આપણે શીખવાડ્યું છે ભાઈ પ્રક્રિયા પ્રતિવર્તી હોઈ શકતી હોય છે. સાથે સાથે અહીંયા એક બહુ ધ્યાન રાખવાની, જે પ્રક્રિયામાં કાર્બોકેટાયન, કાર્બિન આયન અથવા તો મુક્ત મૂલક બને એ પ્રક્રિયાનો કેવો તબક્કો બનશે બેટા? ધીમો તબક્કો બને. ધીમો તબક્કો બને તો પ્રક્રિયાનો કેવો હોય? હંમેશા વેગ નિર્ણાયક તબક્કો બને. તો પ્રથમ તબક્કાની અંદર કાર્બોકેટાયન, જો પહેલામાં શું મળતું હતું બેટા? સક્રાંતિ અવસ્થા, અને આની અંદર શું મળે છે? કાર્બોકેટાયન. અને કાર્બોકેટાયનને આપણે શું કહીએ છીએ બેટા? મધ્યવર્તી સંયોજન. તો મધ્યવર્તી સંયોજનની ડેફિનેશન આપીએ શું આપી શકાય? તો રાસાયણિક પ્રક્રિયાની અંદર મળતો અતિ અલ્પજીવી અણુ કે જે રાસાયણિક પ્રક્રિયામાં મળતો અતિ અલ્પજીવી અણુ કે જેના જોડે મહત્તમ ગતિ ઉર્જા હોય, ન્યૂનતમ સ્થિતિ ઉર્જા હોય, જે ફળદાયી સંગાત અનુભવે, તો નિપજની અંદર બિનફળદાયી સંગાત અનુભવ તો પાછો પ્રક્રિયકની અંદર રૂપાંતરિત થતું હોય છે. હવે આ જે કાર્બોકેટાયન મળ્યો એ શું થશે બેટા? તો કાર્બોકેટાયન પર તરત જ એટેક કરશે. કોણ? તો પ્રક્રિયામાં અહીંયાથી જે OH- છે એ OH- અહીંયા એટેક કરી દેશે. અને નિપજ તરીકે શું આપશે બેટા? તો નિપજ તરીકે મને એક પદાર્થ આપશે, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આવું આની અંદર સાહેબ OH આ બાજુ જ જોડાય એવું જરૂરી છે? તો જો એની ક્રિયાવિધિ વડે હું સમજાવવા પ્રયત્ન કરું, ચોપડીમાં ક્રિયાવિધિ આપેલી નથી, પણ એની ક્રિયાવિધિ વડે સમજાવવા માટે પ્રયત્ન આપણે કરીએ. તો અહીંયા જરા ધ્યાન રાખજો. જો બેટા અહીંયા આપણે આગળ વાત કરીએ તો આપણને એક ઇન્ટરમીડિયેટ નિપજ મળી હતી. કઈ બેટા? તો તૃતીયક પ્રકારનો કાર્બોકેટાયન મળ્યો હતો.
હવે આ કાર્બોકેટાયન ખરો ને એનું અવકાશીય હું નિરૂપણ કરું છું। તો એનો મતલબ કાર્બનની 3 કક્ષકોના તો બંધ બની ગયા, પણ એક કક્ષક કેવી રહી જશે બેટા? ખાલી રહી જશે। અને એ કક્ષકને આપણે દોરીએ તો આ પ્રકારે પોઝિટિવ ચાર્જ ધરાવતી એક કક્ષક ખાલી રહી જશે। હવે એની 2 શક્યતાઓ થાય। કઈ 2 શક્યતાઓ? તો એ 2 શક્યતાઓ હું અહીંયા દોરવા માટે પ્રયત્ન કરું છું। OH- આયન બંને બાજુ એટેક કરી શકે। સપોઝ આ પહેલાંના સ્ટ્રક્ચર આપણે દોરી દઈએ તો CH3 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 અને આ જે કક્ષક ખરી એના પર પોઝિટિવ પહેલો પોર્શન અહીંયા એટેક કરે છે। OH- કઈ બાજુ? આ બાજુ એટેક કરે છે। તો એના કારણે જે નિપજ મળશે એ આવી મળશે CH3 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 અને OH। અને બીજી બાજુ સપોઝ આપણે વિચારી લઈએ કે એના કરતાં તદ્દન વિરુદ્ધ બાજુ એટેક કરી શકે, કારણ શક્યતાઓ તો બંને વિચારવાની જ હોય। OH- આયન એટેક તદ્દન વિરુદ્ધ બાજુ કરે છે, તો એ વખત OH- અહીંયા જોડાશે। જો આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય, પહેલું કન્ડિશન બધું જોજો, જો આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય તો આ બંનેનું પ્રમાણ કેટલું મળે છે? 50% અને 50%। પણ આવું વિચારવાનું ક્યારે? પદાર્થ જો પ્રકાશ ક્રિયાશીલ હોય તો, અને આવું બંનેનું 50% મિશ્રણ ધરાવતું જે ખરું એને રેસિમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવતું હોય છે। જરા ધ્યાન રાખજો, એને કયા નામથી ઓળખવામાં આવતું હોય છે બેટા? રેસિમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવતું હોય છે। એટલે કે બંને નિપજોની શક્યતાઓ છે। હવે અહીંયા જરા આપણે ભણી નાખ ભાઈ, કાર્બોકેટાયનના આધારે પ્રક્રિયા થઈ તો કાર્બોકેટાયનનો સ્ટેબિલિટી ઓર્ડર કયો છે? તો કાર્બોકેટાયન 3 ની અંદર સૌથી ઝડપી થાય, સોરી 3 માં સૌથી સ્થાયી કાર્બોકેટાયન, એના પછી 2 અને 1। આ કોનો ક્રમ લખ્યો બેટા? કાર્બોકેટાયન ની સ્થાયીતાનો ક્રમ। હવે કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ જો આ જોવા મળે તો પ્રક્રિયાનો ભાઈ તૃતીયક હેલાઇડ હોય તો તૃતીયક હેલાઇડની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બનશે। એના પછી દ્વિતીયક હેલાઇડ, એના પછી 1 હેલાઇડ। તો આ એક ઓર્ડર થઈ જશે। આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર એવો પૂછાય છે કે ભાઈ તફાવત આપો SN1 અને SN2। જો હજી કેટલાક મુદ્દા બાકી રહી ગયા છે એ મુદ્દાને હું એટલે ટેક્સ્ટબુકમાં નહીં આપેલા, પણ એના તફાવત સ્વરૂપના મુદ્દા જે છે એ તફાવત સ્વરૂપે હું લખવા માટે પ્રયત્ન કરી રહ્યો છું। તો આપણે વાત કરીએ બેટા SN1 અને SN2ની તફાવત સ્વરૂપે લખીએ છીએ કેટલીક બાબતો, અને વધારાની કેટલીક બાબતો મારે એડ કરવી છે। તો ભાઈ આને શું કહેવાય? તો પહેલું આખું નામ લખી શકાય કે ભાઈ SN1 જે ખરી એ એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે। બીજું લખી શકાય આ બાજુ કે ભાઈ આ જે પ્રક્રિયા ખરી એનું આખું નામ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। ચલો બીજો મુદ્દો લખી શકાય SN1 નો પ્રક્રિયાક્રમ કેટલો બનશે બેટા? 1 બનશે। SN2 નો પ્રક્રિયાક્રમ કેટલો બનશે બેટા? 2 બનશે। હવે જો રાસાયણિક ગતિકીમાં આપણે વેગ નિયમ ભણીને આવ્યા, તો વેગ બરાબર શું લખી શકાય? K ઇન્ટુ સબસ્ટ્રેટની સાંદ્રતા ઇન્ટુ ન્યુક્લિયોફિલિક બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે। જ્યારે અહીંયા માત્ર ને માત્ર વેગ જે ખરો એ ખાલી સબસ્ટ્રેટની સાંદ્રતા પર આધાર રાખે છે। ત્રીજા નંબરનો મુદ્દો, SN1માં કાર્બોકેટાયન મળે છે ઇન્ટરમીડિયેટ, જ્યારે અહીંયા કાર્બોકેટાયન મળતો નથી। એના પછી લખીએ કે ભાઈ SN1 પ્રક્રિયા જે ખરી એના માટે પ્રોટીક દ્રાવકની હાજરી જરૂરી છે। હવે આ પ્રોટીક દ્રાવકનું કાર્ય શું બેટા? તો પ્રોટીક દ્રાવકનું કાર્ય લખીએ ને તો C બોન્ડ X બંધ તોડવા માટે। ત્યારબાદ અહીંયા પ્રોટીક દ્રાવકની હાજરી જરૂરી નથી। એના પછીનો મુદ્દાની જરા વાત કરું તો ભાઈ એનો પ્રક્રિયાક્રમ તો તૃતીયક હેલાઇડમાં સૌથી ઝડપી થાય, દ્વિતીયક 1 SN2 પ્રક્રિયા તદ્દન ઉલટી 1 માં સૌથી ઝડપી થાય, 2 અને 3 માં કેવી થતી હોય છે? સૌથી ધીમી। તો આટલા કેટલાક મહત્વના મુદ્દા છે
બરાબર. તો એ મુદ્દા તફાવત સ્વરૂપે જ્યારે પૂછાય તો આપણે 6 મુદ્દા કમસે કમ લખી શકીએ. હજી આપણે SN1ની અંદર કેટલીક લાક્ષણિક બાબતોની ચર્ચા કરવી છે. SN1 પ્રક્રિયા જે ખરી એ SN1 પ્રક્રિયા એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ માટે મહત્વની છે. મહત્વની છે એનો મતલબ વિશિષ્ટ તબક્કો છે. હવે વિશિષ્ટ તબક્કો શા માટે લખું છું બેટા? તો દાખલા તરીકે હું એલાઇલિક હેલાઇડ લઈ લઉં કોઈ પણ, તો એલાઇલિક હેલાઇડનો મતલબ આપણે શું ભણ્યા હતા બેટા? તો હેલોજન ધરાવતો કાર્બન કયો હોવો જોઈએ? sp3 સંકૃત. અને એનો પડોશી કાર્બન કેવો હોવો જોઈએ? sp2 સંકૃત. C ડબલ બોન્ડ CH2. અહીંયા H, આપણે H ને અહીંયા લખીએ. અને એ જ રીતના બેન્ઝાઇલિક હેલાઇડ માટે તો બેન્ઝીનની રિંગ સાથે જોડાયેલા કોઈ આલ્કાઇલ સમૂહોના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હેલોજન મારફતે થાય. તો જો સપોઝ આ X બંધ તોડ તો નિપજ તરીકે કયા પ્રકારના મને કાર્બોકેટાયન મળે? તો CH2C 1 2 3 4 ઓકે બોન્ડ H બોન્ડ CH2 પ્લસ. અને અહીંયા કયો કાર્બોકેટાયન મળે બેટા? તો બેન્ઝીનની રિંગ ઉપર CH2 પ્લસ. હવે જો આની અંદર સંસ્પંદન થાય, પોઝિટિવ ચાર્જ આ બાજુ શિફ્ટ થાય તો દ્વિબંધ આ બાજુ જાય, પરિણામે સંસ્પંદનને બંને બાજુ તીર વડે દર્શાવીએ તો CH2 પ્લસ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. જ્યારે આની અંદર સંસ્પંદન, તો સંસ્પંદન સૂત્રો આના દોરવા હોય તો આપણે એરોમેટિક માટે શીખવાડેલું છે કે ભાઈ પાઈબંધ વિરુદ્ધ દિશામાં એક સ્થાન જાય CH2, તો એના પર શું આવશે બેટા? અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે, આ બે એમના એમ રહેશે, ફરીથી જાય તો CH2 એમના એમ રહેશે, બે સ્થાન ખસે, અહીંયા આવશે, લાસ્ટ આગળ સ્ટેપ જાય તો એના કારણે શું થશે? CH2 જશે, એકને બે સ્થાન છોડીને અહીંયા જશે તો પાઈબંધ વિરુદ્ધ દિશામાં એક સ્થાન આવે. અને લાસ્ટ સ્ટ્રક્ચર જે ખરું, લાસ્ટ સ્ટ્રક્ચરની અંદર શું બનશે? તો CH2 પાછો ઉપર જતો રહેશે પોઝિટિવ ચાર્જ, તો આ પાઈબંધ વિરુદ્ધ દિશામાં એક સ્થાન આવી જાય. કોઈ પણ એરોમેટિકના સ્ટ્રક્ચરના સંસ્પંદન સૂત્રો દોડીએ તો આપણે આગળ ભણીને આવ્યા કે ભાઈ પહેલામાં જે જગ્યાએ દ્વિબંધ હોય, છેલ્લામાં એ જગ્યાએ દ્વિબંધ હોવો જોવા નહીં. હવે જો આની અંદર સંસ્પંદન થાય છે, અને સંસ્પંદન થાય તો સ્થાયીતામાં શું કરે બેટા? સ્થાયીતા વધારે. હવે આ કોન્સેપ્ટના આધારે તમારી ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન છે, જરા ધ્યાન રાખજો. સ્થાયીતા વધવાના કારણે પ્રક્રિયાનો વેગ શું થાય બેટા? ઝડપી બને. અને જો હેલાઇડ જે ખરા એ માટે મારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો રિએક્ટિવિટી ઓર્ડર લખવાનો થાય તો RI સૌથી ઝડપી કરતો હોય છે, એના પછી RBR, એના પછી RCL અને RFની પ્રક્રિયા પ્રમાણમાં કેવી હોય છે? ધીમી. હવે આ ઓર્ડર શા માટે? તો ભાઈ બંધ જેટલો ઝડપી તૂટે એટલી પ્રક્રિયા ઝડપી થાય, અને ઝડપી તૂટવા માટે આકર્ષણ ઓછું. અને આકર્ષણ ક્યારે ઓછું થાય? તો કદ મોટું હોય ત્યારે. એટલે હેલોજનનું કદ જેટલું મોટું હોય, કારણ કે આલ્કાઇલ સમૂહ R આપણે કોમન રાખ્યો છે, તો હેલોજનનું કદ જેટલું મોટું એટલે સરળતાથી બંધ તોડે, પરિણામે RI જે ખરો એ સૌથી ઝડપી, એના પછી RBR, એના પછી RCL અને RF એ સૌથી ધીમી પ્રક્રિયા કરતો હોય છે. તો આ લગભગ SN1 અને SN2ને આપણે સંપૂર્ણપણે આવરી લેવા પ્રયત્ન કર્યો છે. હજી મારે 3 પ્રકારની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ શીખવાની છે. એક SNI, બીજી SN એરોમેટિક અને ત્રીજી SN1CB. એને G નીટના લેક્ચર સાથે પહેલાં એક કોષ્ટક સાથે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈ લઈશું.